18 આલમના સાથે રાખીને એના અભિપ્રાયના કારણે મળી હોય તો આ ચૂંટણી માત્ર ઠાકોર સમાજના હિસાબે જીતવાની નથી. ઠાકોર સમાજને પણ મારી બે હાથ જોડીને વિનંતી કે આજે તમારા કહેવાથી 18 આલમ, મારો રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, 18 આલમ આજે તમારા આશીર્વાદ, તમને આશીર્વાદ આપવા માટે કભે કભો મિલાવીને તમારી બેનને મદદ કરતા હોય ત્યારે આવતીકાલે જે પણ નાના મોટી ચૂંટણીઓ આવે, તાલુકાની હોય, જિલ્લાની હોય, સરપંચની હોય, એમાં ઠાકોર સમાજને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજ તમારા તમે વેચ સામે કોઈ નમે તો આવતીકાલે હાથ નમીને એને વળતર આપવાની તૈયારી એ સમગ્ર વિસ્તારની અંદર ઠાકોર સમાજ રાખશે. મારે વિશેષ હવે ભાષણ કરવાનું રહેતું નથી. એટલું હું ચોક્કસ તમને બધાને ખાતરી આપું કે મારો સ્વભાવ એ કાયમી લડાઈ કર્યો છે. હું ભાઈ ભાઈઓને ભેગા બેહાડીશ, સમાજને ભેગા બેહાડીશ, આગળવાળાને ભેગા બેહાડવાનો પ્રયત્ન કરીશ, ચા કોંબો કરાવીને શીરો ખાવાનો પ્રયત્ન કરીશું અને જેટલું થાય એટલું સારું કરશું. બાકી રાજકીય રીતે, આગેવાન રીતે કોઈનું ખરાબ ન થાય, કોઈ ભાઈઓમાં કે આગળવાળામાં કે સમાજમાં કોઈ દખા ન થાય એ બાબતથી ભગવાન પરમાત્મા, નકળંગ ભગવાન અમને સૌને શક્તિ આપે એવી પણ હું આપ સૌને બધી હું પ્રાર્થના કરું છું. ત્યારે લડવાનું કોની સામે હોય? આગેવાને. કોઈ આગેવાનને પોલીસ અન્યાય કરતી હોય, કોઈ પણ સમાજનો હોય, ચાહે ઠાકરજીભાઈ રબારી હોય, જિગ્નેશ મેવાણી હોય, પ્રધાન ઠાકોર હોય, અમીરામ બ્રાહ્મણ હોય, તો ભૂતકાળની અંદર અનેક વખત અમે સોશિયલ મીડિયા કે તેના માધ્યમથી જાણ્યું છે કે હું ભયોમાં મેળ રખાઈશ, સગોમાં મેળ રખાઈશ, પણ મારા આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં, ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ વાર નહીં કરીએ એવું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું. ત્યારે આપ આવડી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છો.